नमः शिवाय ओम नमः शिवाय। हर हर भोले नमः शिवाय। नमः शिवाय ओम नमः शिवाय। हर हर भोले नमः शिवाय। नमः शिवाय ओम नमः शिवाय। हर हर भोले नमः शिवाय। नमः शिवाय ओम नमः शिवाय। नमः शिवाय ओम नमः शिवाय। नमः शिवाय ओम नमः शिवाय। हर हर भोले नमः शिवाय। नमः शिवाय ओम नमः शिवाय। नमः शिवाय ओम नमः शिवाय। नमः शिवाय ओम नमः शिवाय। हर हर भोले नमः शिवाय। नमः शिवाय ओम नमः शिवाय। हर हर भोले नमः शिवाय। नमः शिवाय। हर हर भोले नमः शिवाय। नमः शिवाय ओम नमः शिवाय। हर हर भोले नमः शिवाय। नमः शिवाय ओम नमः शिवाय। हर हर भोले नमः शिवाय। नमः शिवाय नमः शिवाय। हर हर भोले नमः शिवाय। जय हो। नमः शिवाय ओम नमः शिवाय। हर हर भोले नमः शिवाय। नमः शिवाय ओम नमः शिवाय। हर हर भोले नमः शिवाय। ओम नमः शिवाय ओम नमः शिवाय। हर हर भोले नमः शिवाय। नमः शिवाय। हर हर भोले नमः शिवाय। नमः शिवाय ओम नमः शिवाय। हर हर भोले नमः शिवाय। नमः शिवाय ओम नमः शिवाय। हर हर भोले
ઉમાપતિ મહાદેવ કી જય. આવો ભગવાન શિવજીનો અદ્ભુત મહિમા. આ આપણા 18 પુરાણ માહેનું જ એક પુરાણ છે. કોઈ અલગ છે એમ ન માનશો. વ્યાસજીએ જે 18 પુરાણ રચ્યા એ 18 પુરાણ માહેનું જ એક પુરાણ એટલે શિવ મહાપુરાણ. શિવ મહાપુરાણના 24,000 શ્લોક છે. કેટલા? 24,000. આપણા સનાતન ધર્મના આમ જુઓ તો પાયામાં મૂળ જો તત્વ હોય તો એ વેદ છે. વેદ કેટલા છે? 4. ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ અને સામવેદ. 4 વેદ છે. વેદ કોણે બનાવ્યા? વેદ કોઈ વ્યક્તિના બનાવેલા નથી. વેદ ભગવાન શ્રી હરિના શ્વાસમાંથી પ્રગટ થયા છે. વેદ એ ઈશ્વરનું જ રૂપ છે એટલે એને વેદ ભગવાન કહેવાય છે. વેદ ભણવા અને સમજવા બહુ કઠણ. ટ્રાય કરી જોજો, નહીં સમજાય. ગુડ છે. જબરજસ્ત છે પણ ઘણી વાર સમજવા માટે આપણી પણ એક કક્ષા જોઈએ. અહીંયા સમુદ્ર છે, દરિયો છે અને ચોપાટી પણ છે. તમે દરિયાને કાંઠે જઈ આમ દરિયામાં નજર કરો તો તમને એમ થશે કે આપણી નજર જાય છે, બસ વાં દરિયો પૂરો થઈ જાય છે ને. આપણી નજર જ્યાં જાય છે એની લિમિટ કેટલી? આપને ખબર પડે કે બસ જો સામે દરિયો પૂરો થઈ જાય છે, પણ હકીકતે ત્યાં દરિયો પૂરો થતો નથી. તો વાંક દરિયાનો નથી. આપણી કેપેસિટી એટલી છે. આપણી મેં દેખવું તુમ નાહી ગીત કી દ્રષ્ટિ અપાર. આપણે જોઈ નથી શકતા. ઘણી વાર જોઈ ન શકતા હોય એટલે એમ થાય બસ આટલું જ છે, આનાથી વધારે શું હોય. પણ તમે નથી જોઈ શકતા, એ તો અનંત છે. એમ વેદ અનંત છે. ધ્યાન દેજો. એ અનંત અને અદ્ભુત અદ્વિતીય વેદના આધારે આપણા ઋષિવર બાદરાયણ વ્યાસ નારાયણે 18 પુરાણ બનાવ્યા. આધાર વેદનો છે. વેદનું તત્વ લઈ 18 પુરાણ બનાવ્યા. એમાં બ્રહ્મ પુરાણ, વિષ્ણુ પુરાણ, અગ્નિ પુરાણ, પદ્મ પુરાણ, 18 પુરાણ બનાવ્યા છે. છેલ્લું ભાગવત પુરાણ, 18મું પુરાણ ભાગવત મહાપુરાણ. ભાગવતજીના શ્લોક છે 18,000. શિવ પુરાણના કેટલા છે?
24,000. આ ભાગવતજી કરતા મોટું છે. 6,000 શ્લોક વધારે છે. અને સ્વાભાવિક છે, જે પુરાણ હોય, જેનું પુરાણ હોય, એનો મહિમા એમાં વિશેષ હોય. વિષ્ણુ પુરાણ હોય તો વિષ્ણુનો મહિમા વિશેષ હોય. ગણેશ પુરાણ હોય તો એમાં ગણપતિનો મહિમા વધારે હોય. બ્રહ્મ પુરાણ હોય તો બ્રહ્માજીનો મહિમા વિશેષ હોય. આ શિવ પુરાણ છે એટલે શિવજીનો મહિમા છે. અને અદ્ભુત શિવ મહિમા છે. શિવજી અનંત છે, અવિનાશી છે, અજન્મા છે, અણુ અણુમાં બિરાજેલા છે. શિવ પુરાણના 24,000 શ્લોક છે અને 7 એની સંહિતા છે. જેમ રામાયણમાં કાંડ છે, બાલકાંડ ને અયોધ્યાકાંડ. ભાગવતમાં સ્કંદ છે, મહાભારતમાં પર્વ છે. એમ ગીતાજીમાં અધ્યાય છે. તો અહીંયા એની સંહિતા છે. રૂપ એ છે, નામ અલગ છે. 7 સંહિતા છે. તો આવું શિવજીનો મહિમા આપને ખૂબ ભક્તિથી ભરી દે, જ્ઞાનથી ભરી દે એવું સુંદર મહિમા છે. દરેક કથાના એક વક્તા હોય અને શ્રોતા પણ હોય. એ વિના કથા શક્ય નથી. કથામાં કેટલા શ્રોતા છે એ મહત્વનું નથી, કેવા શ્રોતા છે એ મહત્વનું છે. એક હોય ને તો પણ ચાલે, પણ પ્રોપર જોઈએ. 10,000 ભેગા થયા હોય પણ એક કથા ન સાંભળતા હોય, કોઈનું ધ્યાન કથામાં હોય જ નહીં, અને વક્તા એની મેળે બોલે જતા હોય તો એ કથા નથી, એ સમજા વિનાની પ્રથા છે. કથા તો સમજાય તો લાભ છે, કથા જીવનમાં ઉતરે તો લાભ છે. કથા જીવન મરણનો થાક ઉતારે એનું નામ કથા. જીવન મરણનો થાક તો ઉતારે છે, પણ જવા દો, કથામાં જઈને બેસો ને તો આખા દિવસનો થાક એ ઉતરી જાય. એનું પ્રમાણ શું? તમને કથામાં જઈને બેહો ને એટલે ન હોય ત્યાંથી ઝોલા આવે, એવા બગાસા આવે, એવા બગાસા. ઘણા તમારી સામે જ ખાતા હોય મોઢું મોટું કરીને. હા, અને તમને ખબર છે બગાસું ચેપી છે. એક જણું ખાય ને એટલે બીજાને એનો કરંટ આવે છે. બગાસું ચેપી છે. તમે કથાકારની સામે બહુ બગાસા ખાવ તો એને આવે. કથાકાર કે કલાકાર કે કોઈ પણ બગાસું ચેપી છે. તમે ગમે એટલા સ્વસ્થ થઈને કથામાં બેઠા હોય, ગમે એટલા ચા પાણી પીને આવ્યા હોય, કથામાં બેસો એટલે થોડીક વાર થાય બગાસું આવે, હળવી ઊંઘ આવે. આ ઊંઘી શું છે? થાક જ ઉતારવાનું કામ કરે છે. એ પણ એક જાતનો થાક ઉતારે છે. અને આધ્યાત્મિક દ્રષ્ટિએ જુઓ તો જીવનની અંદર કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર આદિ તમામ જે
દુર્ગુણો છે એની અંદર ફરતું આપણું મન, એ મનને શાંત કરે છે, એ મનને ભગવાનના ચરણમાં સ્થિર કરે છે. આપણી પાસે 3 વસ્તુ છે, સાંભળજો બરાબર. તન, મન અને ધન. બરોબર ને? શું છે? તન, મન અને ધન. તો કથા શું માગે છે? કથાને મન જોઈએ છે. ભગવાનને શું જોઈએ છે? ભગવાનને મન જોઈએ છે. ભગવાનને તમારા રૂપિયા નથી જોતા, તમારું તન નથી જોતું. ભગવાન કહે છે મને આપી શકે તો થોડી વાર તારું મન આપ. ભગવાનને આપવા જેવું મન જ છે. તકલીફ જ એ છે કે મન બધે લાગે છે, ભગવાનમાં જ લાગતું નથી. ને પાછું લાગ્યા ભેગું ઉખડી જાય. આમ લાગે ને આમ ઉપડે, આમ લાગે ને આમ ઉપડે. એ મનને દ્રઢ કરવાનું કામ ભગવાનની કથા કરે છે. તો આવું મનને એકાગ્ર કરી અને કથા શ્રવણ કરીએ. કારણ કે મન આપવું એટલે ધ્યાન આપવું. મન આપવું એટલે ધ્યાન આપવું. સૌથી મહત્વનું છે ધ્યાન. આપણે કહીએ ને ધ્યાન આપજો, તમારું ધ્યાન મહત્વનું છે. મનને મારવાનું નથી, વાળવાનું છે. મારવાની તો વાત જ રહેવા દો, આપણાથી તો થાય એમ જ નથી. મનને મારે નહીં મરે ભાઈ. મન મરશે તો નહીં જ, હારાથી નથી મર્યું. મન મરે, માયા મરે, મરમર જાત શરીર, પણ આશા તૃષ્ણા ના મળે. ના મરે કહે ગયે દાસ કબીર. મન કા કયાન કીજીએ, અને વળી મન તો જ્યાં ને ત્યાં લઈ જાય. મન કો એસા મારીએ જો ને ટૂક ટૂક હો જાય. મનને મારવું નથી, મનને વાળવું છે. અને વાળવાનું બહુ મોટું કામ ભગવાનની કથામાં છે. આ મહાશિવ પુરાણની રચના વ્યાસજીએ કરી છે. વ્યાસજીએ તમામ પુરાણો બદ્રીનાથમાં લખ્યા છે. આપણે 4 ધામની યાત્રા કરતા હોઈએ, ઘણા ભાવિકો બદ્રીનાથ ગયા પણ હોય. તમે કેદારનાથ, બદ્રીનાથ, જે પહાડોમાં જે હિમાલય છે, એ બદ્રીનાથના મંદિરથી 3 કિલોમીટર ઉપર પહાડમાં એક માના ગામ આવેલું છે. હવે તો ત્યાં વાહન પણ જાય છે, કાર પણ જઈ શકે, બસ પણ જઈ શકે. એક જમાનામાં નહોતું જવાતું. આ માના ગામની અંદર એક બહુ સુંદર જગ્યા છે. ત્યાંથી સરસ્વતી નદી પ્રગટે છે. સરસ્વતી નદીનું પ્રાગટ્ય છે. આ દેશની 3 મહાનદીઓ છે, ગંગા, યમુના અને સરસ્વતી. આ ત્રણેય ક્યાંથી પ્રગટે છે? હિમાલયમાંથી.
શંકર ભગવાન ક્યાં રહે છે? હિમાલયમાં. વિષ્ણુ ભગવાન ક્યાં રહે છે? એ હિમાલયમાં. બદ્રીનાથ એ જ છે ને. ઓલા કેદારનાથ ને આ બદ્રીનાથ. હિમાલય એટલે શંકર ભગવાનનું સાસરું નહીં. લ્યો, સાસરે જ રોકાઈ ગયા. એટલે ઓમ શાસ્ત્રે નહીં, હિમાલયનું જે બધા શિખરો છે એમાંનું એક શિખર જેનું નામ છે કૈલાસ. આ કૈલાસ પર્વત ઉપર શિવજી નિવાસ કરે છે. આજ પણ ઘણા ભાવિકો કૈલાસ જાય છે. કદાચ કોઈ જઈ આવ્યા પણ હશે. અદ્ભુત જગ્યા છે. અમે ગયા હતા, ત્યાં કથા પણ કરી હતી. બહુ સુંદર જગ્યા છે. રહસ્યોથી ભરેલી જગ્યા છે કૈલાસ. આહા, શું રમણીય અદ્ભુત કૈલાસ છે. આપણી કલ્પનાઓ બધી ટૂંકી પડી જાય. તમારી તાકાત નથી તમારી આંખમાંથી આંસુને વહેતા તમે રોકી શકો. કૈલાસમાં કેવી શાંતિ છે. આપણે કહીએ ને કે ટાચણી પડે તો એ અવાજ આવે. આ દાખલો પણ જ્યાં નાનો લાગે એટલી પરમ શાંતિ છે. જ્યાં શિવજીનો નિવાસ છે. આ શિવ મહાપુરાણની કથા વ્યાસજીએ એ સરસ્વતી નદીને કિનારે પોતાનો આશ્રમ છે, જે આશ્રમનું નામ છે સમ્યાપ્રાસ. શું નામ છે? સમ્યાપ્રાસ. બે શબ્દ છે, બેયનો અર્થ એક જ થાય. સમ્યા એટલે સમ્યક, પ્રાસ પ્રાસ એટલે પણ જે મળતું આવતું હોય એને પ્રાસ કહેવાય. આપણે ગીતોમાં પ્રાસ આવે. લોકગીત હોય, રાસગીત હોય, ભજન હોય. રણસિંગા વાગે, જૂતા સૂતા જાગે, કાયર ભાગે, કામ પડે મેદાને, મળવા અવસર વડવા, મળદ કસુંબલ રંગ ચડે, પડે ચડે મળે. આ છેલ્લે જે મળતું આવે ને એને પ્રાસ કહેવાય. પ્રાસ એટલે જે મળતું આવે એને પ્રાસ કહેવાય. આ બધું સરખું મેચિંગ થાય. મેચિંગ લ્યો, અત્યારનો શબ્દ છે મેચિંગ. આમ જેટલું મેચિંગ છે ને એને પ્રાસ કહેવાય. આપણી જિંદગીમાં જરૂરી છે. લ્યો, આપણી જિંદગીમાં પણ બે માણસને જો ભળતું હોય, બે માણસને જો બરાબર સ્વભાવ મળતો હોય તો એને પ્રાસ કહેવાય. અને મળતું ન હોય તો એને એના જેવો જ શબ્દ છે ત્રાસ કહેવાય. મન મળે તો પ્રાસ, નહીતર ત્રાસ. આખો દી ઝઘડા કરે. આ કે તમે જતા નસીબમાં. આ જગતમાં પ્રાસની જ મજા છે. જજો, પ્રાસ શબ્દનો અર્થ સમજો. દુનિયામાં દરેક વસ્તુમાં પ્રાસનો જ આનંદ છે. દાળમાં મીઠું વધી જાય તો, અચ્છા મીઠું ઓછું હોય તો, ઉનાળામાં ગરમી વધી જાય તો, ઓછી પડે તો, ચોમાસામાં વરસાદ વધી જાય તો ઉપાધિ, ઓછો પડે તો, ન પડે તો તોય ઉપાધિ.
દુનિયામાં જેટલી વસ્તુ છે એ સપ્રમાણ હોય તો તમને સુખ આપશે. આ દુનિયામાં તમામ વસ્તુ સપ્રમાણ સુખ આપશે અને પ્રમાણ વધશે કે ઘટશે તો એ તમને દુઃખ આપશે. ડાયાબિટીસ વધે તો એ ઉપાધિ, ઘટે તો એ ઉપાધિ. બ્લડ પ્રેશર વધે તો એ ઉપાધિ, ઘટે તો એ ઉપાધિ. બધું એવું છે, સપ્રમાણની જ મજા છે. તો વ્યાસજીએ જેટલા શાસ્ત્રો બનાવ્યા એ બધા સમ્યાપ્રાસ નામના આશ્રમમાં, એનો આધ્યાત્મિક અર્થ છે એક એક શાસ્ત્ર પુરાણ તમે ભણો, એના એક એક શ્લોક તો જુઓ, કેવી રચના, કેવી અદ્ભુત એની ગૂંથણી એ વ્યાસજી જ કરી શકે. અને કેવો સુંદર ઉપદેશ, એક એક શ્લોકની અંદર કેવી સુંદર પ્રેરણા છે, એ વ્યાસજી જ કરી શકે. તો વ્યાસજીએ ત્યાં રચના કરી, 18 પુરાણ બનાવ્યા. 18 પુરાણમાં એનું એક શિવ મહાપુરાણ. વ્યાસજીએ એક તો એવું બનાવ્યું છે જેનું નામ છે મહાભારત. મહાભારતના શ્લોક કેટલા છે? 1,00,000 શ્લોક છે. કેટલા? 1,00,000. આ દુનિયામાં મહાભારત જેવું મહાકાવ્ય હજી સુધી કોઈએ લખ્યું નથી, હવે લખી શકશે પણ નહીં. એના રચના કરનારા વ્યાસજી છે. એટલે વ્યાસજીને ભગવાન કહેવાય છે, ભગવાન વ્યાસ. તો આવું સુંદર શિવ મહિમાનું પુરાણ બનાવ્યું છે. આ શિવ પુરાણ ક્યાં કહેવાયું? તો જગ્યા બતાવી છે પ્રયાગરાજ. પ્રયાગરાજ આ વિધર્મીઓ આવ્યા એટલે એનું નામ બદલી નાખ્યું અલ્હાબાદ. પ્રયાગરાજ અલ્હાબાદ કઈ રીતે હોઈ શકે? એનું અસલ નામ છે પ્રયાગ. આ પ્રયાગ એ 3 મહાતીર્થનો સંગમ સ્થળ છે, ગંગા, યમુના અને સરસ્વતી. તમને ખબર છે આ દુનિયામાં તીર્થનો રાજા કોણ કહેવાય? તીર્થનો રાજા પ્રયાગ છે. તમે એક પ્રયાગના સંગમમાં સ્નાન કરો, તમને ગંગા, યમુના, સરસ્વતી ત્રણેયના સ્નાનનું પુણ્ય મળે. તીર્થનો રાજા છે પ્રયાગ.